તો એમએલએ ચૈતર વસાવાના વિરુદ્ધમાં જન આક્રોશ રેલી યોજાઈ, જેમાં ડેડિયાપાડા ખાતે આદિવાસી સમાજના લોકોએ રેલી યોજી હતી। ચૈતર વસાવાના ગઢમાં તેના જ વિરુદ્ધમાં રેલી નીકળી હતી, જેમાં સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખને અપશબ્દો બોલ્યાનો આક્ષેપ છે। ચૈતર વસાવા વિરુદ્ધ બેનરો હાથમાં પકડી વિરોધ નોંધાવવામાં આવ્યો। મોટી સંખ્યામાં આદિવાસી સમાજની મહિલાઓ રેલીમાં જોડાઈ। આપણા એક્ટિવિટીના જે આયોજન હતું, આયોજનમાં જે બહેનોને અમારા મહિલા આગેવાન ચંપાબેનો તાલુકા પ્રમુખના હોદ્દા પણ નિભાવી ચૂક્યા હાલમાં છે, અને બેનની હાજરીમાં એને જે વર્તન કર્યું છે, અવરોધ શબ્દોમાં એને વાતો કરી છે, એ અમારી બહેનો કોઈ દિવસ ચલાવી લેવામાં નહીં આવશે। અને એના સંધાન રૂપે અમે સાગબારા અને ડેડિયાપાડાની બહેનોનું આજે મહારેલીનું આયોજન કર્યું છે। અને જે ચેતરભાઈ વસાવાએ એમની સાજા જે એને શબ્દો આપણી બહેનો માટે એને વાપર્યો છે, એના અનુસંધાનમાં એને કડકમાં કડક સજા થવી જોઈએ। અને એ પણ એ ધારાસભ્ય છે, ધારાસભ્યને એવા અભદ્ર શબ્દો આપણા આગેવાનો મહિલા હોય કે ભાઈ હોય કે બહેનો માટે એના મોઢેથી આ શબ્દો શોભતા નથી। અને અમે શાંતિપૂર્વક અમે આવેદનપત્ર મામલતદાર કચેરીમાં અને પ્રાંત સાહેબને આપવા માટે આપી દીધું છે। અમે અમારી ચંપાબેનનું નામ આવ્યું અને એના પછી અમારી ચંપાબેનને બદનામ કરવામાં આવે છે કે એ રીતે મોબાઈલ ચેટિંગમાં બી કોઈ વ્યક્તિ એવો છે કે જેણે નામ નથી આપ્યું, પણ અમારી બેનને એના ચરિત્ર પર કીચડ ઉડાડ્યું છે। એને ચલાવી લેવામાં નહીં આવે। એ ચેતર વસાવાના માણસો હશે, એ ચેતર વસાવા હશે, કોઈ બી હશે, ચલાવી લેવામાં નહીં આવે। એટલા માટે આ એક શોભા નહીં દેતો એક ધારાસભ્ય તરીકે। એટલા માટે અમે આ સૌ બહેનો અમે એના વિરોધમાં નીકળ્યા છે। એને ખરેખર જે બી સજા થવી જોઈએ થોડી વધારે થવી જોઈએ। નામ તમારું? લીલાબેન।